ગ્રાહકો સૈયા સુખ માણી રહ્યા હોવાથી પોલીસે કડંગી હાલતમાં બહાર કાઢ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વરાછા લાભેશ્વર વિસ્તારમાં આજે પેટ્રોલિંગમાં હતી। તે વખતે બાતમી મળી હતી કે વરાછા જગદીશનગર વિભાગ 1ના કૃષ્ણ એપાર્ટમેન્ટના પ્લોટ નંબર 85માં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 2 મકાન ભાડે રાખી દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે। આ બાતમી મળતા દરોડા પાડતા બંને રૂમમાં મહિલાઓ સાથે શરીર સુખ માણતા ગ્રાહકો કડંગી હાલતમાં ઝડપાયા હતા। પોલીસે ભાડુઆત જનકબેન વિજયભાઈ કામદાર અને ભરત જયરામ જસાણી ઓમનગરની સામે ખરવાસા રોડ ડિંડોલી 4 રસ્તા ભારતીય મૂળ મહિલાઓને દેહ વેપાર માટે રાખવામાં આવી હતી। સાથે જ કસ્ટમર લાવવા માટે 2 દલાલો મનીષ મનસુખ ગોહિલ, હરેશ દુલા કલસરિયા અને 4 ગ્રાહકો મળી કુલ 8 લોકોની અટકાયત કરી હતી। પોલીસે મોબાઈલ ફોન, રોકડા મળી કુલ 41,500નો મુદ્દામાલ ઝડપીને તમામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ અટકાયત કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રાહક દીઠ ₹500 લેવાતા હતા, જેમાંથી 300 મહિલાને અને બાકીના 200 કમિશન પેટે ભાડુઆત અને દલાલ લેતા હતા।